અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। વડોદરામાં જાણીતી હોટેલના ખોરાકમાં ભેળસેળ જોવા મળી છે। ફૂડ ઇન્સ્પેક્ટરે હાથ ધરેલી તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે। આઈસ્ક્રીમ, ખાદ્ય તેલ, પનીર, દૂધ અને પીવાનું પાણી અશુદ્ધ મળી આવ્યું છે। ફૂડ ઇન્સ્પેક્ટરે તપાસ હાથ ધરી હતી, જેમાં અગાઉ પાલિકામાં મળેલી સંકલનની બેઠકમાં ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। વિગતો સાથે સંવાદદાતા માનુ જોડાઈ ચૂક્યા છે। માનુ, ખાદ્ય પદાર્થમાં ભેળસેળ મળી આવી છે, શું અપડેટ? જિજ્ઞાસા, વડોદરામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ હોવાનું ધારાસભ્યોએ સંકલન સમિતિમાં રજૂઆત કરેલી અને ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરોને તપાસ કરવા માટે કહેલું। આ ચેકિંગ દરમિયાન જે વિગતો બહાર આવી છે એમાં શહેરમાં આઈસ્ક્રીમ, ખાદ્યતેલ, પનીર, દૂધ અને પીવાનું પાણી અશુદ્ધ હોવાનું, અખાદ્ય હોવાનું ધ્યાનમાં આવ્યું છે। વડોદરાની નામાંકિત પિઝા હટ, સંગમ હોટલ, ન્યૂ અલકાપુરી રેસ્ટોરન્ટમાંથી લીધેલા જે ખાદ્યના નમૂના છે સબ સ્ટાન્ડર્ડ હોવાનું બહાર આવ્યું છે। લેબોરેટરીમાં જે ચેકિંગ કરવામાં આવ્યું અને એમાં આ જે ખાદ્ય પદાર્થો છે સબ સ્ટાન્ડર્ડ એટલે કે ખાવા લાયક ન હોવાનું પુરવાર થયું છે। આ તમામને નોટિસ આપવામાં આવી છે અને અગાઉ પણ પાલિકાની જે સંકલનની બેઠક હતી એમાં ધારાસભ્યોએ ભેળસેળિયા મસાલા, દૂધ, ઘી, પનીરની તેલ મળતા હોવાની ફરિયાદ કરી હતી। એના મામલે સમગ્ર કાર્યવાહી કરવામાં આવી અને નામાંકિત હોટલનું ફૂડ છે એ ખાવા લાયક ન હોવાનું સાબિત થયું છે। જી જિજ્ઞાસા। બિલકુલ માનુ, આભાર જાણકારી આપવા બદલ।